ખેડામાં એસટી બસ ચાલકની બેદરકારીનો વિડીયો વાયરલ. ચાલુ બસમાં ડ્રાઈવર યુવતી સાથે વાર્તાલાપ કરતો હોવાનો વિડીયો વાયરલ. નડિયાદથી અમદાવાદ સુધીની સફરમાં ડ્રાઈવરે યુવતી સાથે કર્યો વાર્તાલાપ. સુરતના રાંદેર શાક માર્કેટમાં અસામાજિક તત્વોનો આતંક. માર્કેટમાં જગ્યા માટે વિધવા મહિલા પર કર્યો હતો હુમલાનો પ્રયાસ. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ. ધરમપુરના અવધા ગામમાં દીપડો ઝૂંપડામાં ઘૂસી જતા અફરાતફરી. વન વિભાગે કોર્ડન કરી દીપડાને પાંજરે પૂર્યો. દીપડાના શરીરે ઈજાઓ હોવાથી સારવાર માટે ખસેડાયો. વલસાડમાં ધરમપુર પેટ્રોલ પંપ પર ગ્રાહકે દાદાગીરી કરીને આતંક મચાવ્યો. પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ન આપતા કર્મચારીને માર્યો ઢોરમાર. પેટ્રોલ પંપના સંચાલકે દાદાગીરી કરનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી. મધ્યપ્રદેશના જબલપુરમાં કુખ્યાત બદમાશે મચાવ્યો આતંક. અડધી રાત્રે પડોશીના ઘર ઉપર ઉપરાઉપરી 2 દેશી બોમ્બ ફેંકી આરોપી ફરાર થયો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી. અમરેલીના રાજુલામાં જામ્યો વરસાદી માહોલ. રાજુલાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદને પગલે રસ્તા પર ફરી વળ્યા પાણી. એકાએક વરસાદ શરૂ થતા વાહન ચાલકો અને રાહદારીઓ ભીંજાયા. વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત. ભારે વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર ભરાયા પાણી. સ્ટેશન રોડ પર પાણી ભરાઈ જતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. વલસાડમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી. અનેક વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. વલસાડમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો બંધ પડતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. લાંબા સમય બાદ અંબાજી પંથકમાં વરસાદની હેલી. ગરમીના ઉકળાટ બાદ અંબાજીમાં વરસ્યો વરસાદ. થોડીક જ વારમાં વરસાદે ધડબડાટી બોલાવતા રસ્તાઓ થયા પાણી પાણી. અચાનક વરસાદ શરૂ થતા કેટલાય રાહદારીઓ ભીંજાયા. અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો. રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. સમગ્ર પંથકમાં ઠંડક ફેલાતા લોકોએ ગરમીમાંથી મેળવ્યો છુટકારો. જૂનાગઢના સાસણમાં જામ્યો વરસાદી માહોલ. અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થયું. સમગ્ર જિલ્લામાં છવાયું વાદળછાયું વાતાવરણ. દ્વારકાના દરિયામાં પવન સાથે ભારે કરંટ. દરિયા કિનારે 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. સંગમ ઘાટ ભડકેશ્વર મંદિર પાસે કિનારે મોજા ઉછળ્યા. બિહારના સિવાનમાં ગંડક નદીની નહેર પર પુલ ધરાશાયી. એકાએક પુલ ધરાશાયી થતા અનેક ગામો વચ્ચેનો સંપર્ક કપાયો. પુલે જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભૂટાનમાં થયેલા અનરાધાર વરસાદથી આસામમાં પૂરની સ્થિતિ. પૂરના કારણે જળમગ્ન થયેલો પુલ ગ્રામજનોએ ફરી બનાવ્યો. પુલ જળમગ્ન થતા અનેક ગામો વચ્ચે કપાયો હતો સંપર્ક. ગ્રામજનોએ સાથે મળી લાકડા વડે ફરી પુલ બનાવ્યો. મહારાષ્ટ્રના મુંબઈમાં જામ્યો વરસાદી માહોલ. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોની હાલાકી. રાજસ્થાનના જયપુરમાં મેઘરાજાની એન્ટ્રી. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજસ્થાનના અલવરમાં મેઘો મહેરબાન. અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ જળમગ્ન થયા. ભારે વરસાદના કારણે રસ્તા પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયા. રસ્તા પાણી થતા વાહન ચાલકો અટવાયા. પશ્ચિમ બંગાળના કોલકાતામાં મેઘરાજાએ કરી સવારી. કોલકાતાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડામાં એસટી બસ ચાલકની બેદરકારીનો વિડીયો વાયરલ. ચાલુ બસમાં ડ્રાઈવર યુવતી સાથે વાર્તાલાપ કરતો હોવાનો વિડીયો વાયરલ. નડિયાદથી અમદાવાદ સુધીની સફરમાં ડ્રાઈવરે યુવતી સાથે કર્યો વાર્તાલાપ. સુરતના રાંદેર શાક માર્કેટમાં અસામાજિક તત્વોનો આતંક. માર્કેટમાં જગ્યા માટે વિધવા મહિલા પર કર્યો હતો હુમલાનો પ્રયાસ. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ. ધરમપુરના અવધા ગામમાં દીપડો ઝૂંપડામાં ઘૂસી જતા અફરાતફરી. વન વિભાગે કોર્ડન કરી દીપડાને પાંજરે પૂર્યો. દીપડાના શરીરે ઈજાઓ હોવાથી સારવાર માટે ખસેડાયો. વલસાડમાં ધરમપુર પેટ્રોલ પંપ પર ગ્રાહકે દાદાગીરી કરીને આતંક મચાવ્યો. પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ન આપતા કર્મચારીને માર્યો ઢોરમાર. પેટ્રોલ પંપના સંચાલકે દાદાગીરી કરનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી. મધ્યપ્રદેશના જબલપુરમાં કુખ્યાત બદમાશે મચાવ્યો આતંક. અડધી રાત્રે પડોશીના ઘર ઉપર ઉપરાઉપરી 2 દેશી બોમ્બ ફેંકી આરોપી ફરાર થયો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી.
અમરેલીના રાજુલામાં જામ્યો વરસાદી માહોલ. રાજુલાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદને પગલે રસ્તા પર ફરી વળ્યા પાણી. એકાએક વરસાદ શરૂ થતા વાહન ચાલકો અને રાહદારીઓ ભીંજાયા. વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત. ભારે વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર ભરાયા પાણી. સ્ટેશન રોડ પર પાણી ભરાઈ જતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. વલસાડમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી. અનેક વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. વલસાડમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો બંધ પડતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. લાંબા સમય બાદ અંબાજી પંથકમાં વરસાદની હેલી. ગરમીના ઉકળાટ બાદ અંબાજીમાં વરસ્યો વરસાદ. થોડીક જ વારમાં વરસાદે ધડબડાટી બોલાવતા રસ્તાઓ થયા પાણી પાણી. અચાનક વરસાદ શરૂ થતા કેટલાય રાહદારીઓ ભીંજાયા. અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો. રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. સમગ્ર પંથકમાં ઠંડક ફેલાતા લોકોએ ગરમીમાંથી મેળવ્યો છુટકારો. જૂનાગઢના સાસણમાં જામ્યો વરસાદી માહોલ. અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થયું. સમગ્ર જિલ્લામાં છવાયું વાદળછાયું વાતાવરણ. દ્વારકાના દરિયામાં પવન સાથે ભારે કરંટ. દરિયા કિનારે 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. સંગમ ઘાટ ભડકેશ્વર મંદિર પાસે કિનારે મોજા ઉછળ્યા. બિહારના સિવાનમાં ગંડક નદીની નહેર પર પુલ ધરાશાયી. એકાએક પુલ ધરાશાયી થતા અનેક ગામો વચ્ચેનો સંપર્ક કપાયો. પુલે જળસમાધિ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભૂટાનમાં થયેલા અનરાધાર વરસાદથી આસામમાં પૂરની સ્થિતિ. પૂરના કારણે જળમગ્ન થયેલો પુલ ગ્રામજનોએ ફરી બનાવ્યો. પુલ જળમગ્ન થતા અનેક ગામો વચ્ચે કપાયો હતો સંપર્ક. ગ્રામજનોએ સાથે મળી લાકડા વડે ફરી પુલ બનાવ્યો. મહારાષ્ટ્રના મુંબઈમાં જામ્યો વરસાદી માહોલ. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી. રાજસ્થાનના જયપુરમાં મેઘરાજાની એન્ટ્રી. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજસ્થાનના અલવરમાં મેઘો મહેરબાન. અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ જળમગ્ન થયા. ભારે વરસાદના કારણે રસ્તા પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયા. રસ્તા પાણી થતા વાહન ચાલકો અટવાયા. પશ્ચિમ બંગાળના કોલકાતામાં મેઘરાજાએ કરી સવારી. કોલકાતાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. મહારાષ્ટ્રના થાણેમાં ભારે પવન સાથે વરસાદ. ઇમારત પરથી છાપરું ઉડી ફૂટબોલ ગ્રાઉન્ડમાં પડ્યું. છાપરું પડતા 5 થી વધુ બાળકો ઇજાગ્રસ્ત થયા. તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. વલસાડમાં ચોમાસાની શરૂઆતમાં જ મુસીબત શરૂ. રામજી ટેકરા વિસ્તારમાં વરસાદી માહોલમાં એક મકાનની ગેલેરી ધરાશાયી. મકાન લાંબા સમયથી બંધ હોવાથી જાનહાની ટળી. વલસાડમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી. વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ મોડમાં. વલસાડમાં એનડીઆરએફની ટીમ તૈનાત. ભારે વરસાદ સમય રાહત બચાવની કામગીરી ત્વરિત કરી શકાય તે અર્થે તંત્રએ કરી તૈયારી. ગુજરાતમાં 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. કેન્દ્રીય હવામાન વિભાગનું વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ. સિઝનમાં પહેલીવાર વરસાદ અંગે અપાયું ઓરેન્જ એલર્ટ. આગામી 5 દિવસ ચોમાસું તરખાટ મચાવશે. આજે અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છ સહિત 20 થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા. 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. ક્યાંક 1 ઇંચ તો કાંઠાના ભાગોમાં વધુ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ક્યાંક 5 ઇંચ સુધી વરસાદ થઈ શકે. કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની પણ આગાહી. રાજકોટના જેતપુરના જૂનાગઢ રોડ પર વૃક્ષ ધરાશાયી. ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ પડતા 3 કારને પહોંચ્યું નુકસાન. કાર ઉપર વૃક્ષ પડતા કારનો નીકળ્યો કચ્છરઘાણ. આણંદ શહેર કોલેરાગ્રસ્ત જાહેર. આણંદ શહેરમાં ઝાડા ઉલટીના કેસોમાં વધારો. ઇસ્માઇલનગર, પધરિયા, મેલડી માતા મંદિર, મંગળપુરમાં ઝાડા ઉલટીના દર્દીઓમાંથી 2ના કોલેરા રિપોર્ટ પોઝિટિવ. કોલેરાના દર્દી સામે આવતા તંત્ર એક્શનમાં. ડાંગમાં વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને વનલક્ષ્મી યોજના અંતર્ગત સહાય. શિવારીમાળ ગામમાં મે મહિનામાં ભારે પવનથી સર્જાઈ હતી તારાજી. ધારાસભ્ય વિજય પટેલની હાજરીમાં પરિવારને કરાયું પતરા વિતરણ. પંચમહાલમાં મેઘ મંડાણ ન થતા ખેડૂતોના મનમાં ચિંતાના વાદળો છવાયા. સમયસર વરસાદ ન થાય તો બિયારણ સહિતનો ખર્ચો માથે પડવાની શક્યતા. ચોમાસુ પાકનું વાવેતર કરવા ખેડૂતોએ વરસાદ માટે ઇન્દ્રદેવને કરી પ્રાર્થના.
છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં આવેલા વાંટા ગામ પાસેનો રસ્તો બન્યો મોતનો કૂવો 2 વર્ષથી પુલ કોતરમાં ધરાશાયી થયો હોવા છતાં અધિકારીઓના આંખડા કાન રોડ તૂટી જતા નદીની બાજુમાં કાચું ડાયવર્ઝન બનાવી તંત્રએ હાથ ખંખેર્યા ચોમાસામાં ખડકલા સહિત 8 ગામના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી દર્દીઓ પ્રસૂતાઓને પણ હોસ્પિટલ પહોંચાડવામાં ભારે હાલાકી વરસાદના પગલે કાચો રસ્તો ધોવાઈ જાય તો અનેક ગામના લોકો સંપર્ક વિહોણા બની શકે બનાસકાંઠામાં ઓછા વોલ્ટેજના કારણે લોકોએ ત્રાહિમામ પોકારી બપોરે અને રાતના સમયે રહીશોને ગરમીમાં બફાવવાનો આવ્યો છે વારો યુજીવીસીએલની કચેરી રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન થતા લોકોમાં ભારે રોષ આણંદના ભાલેજ ઓવરબ્રિજના સમારકામને લઈને સવાલો ઉઠ્યા વિરોધ પક્ષના નેતા ડોક્ટર જાવેદ વોરાએ સમારકામના ખર્ચને લઈને સવાલો ઉઠાવ્યા બ્રિજના સમારકામને લઈને વિપક્ષ નેતાઓએ કૌભાંડની આશંકા વ્યક્ત કરી માર્ગ મકાન વિભાગના ઇજનેરે વિપક્ષના આક્ષેપ નકાર્યા ડાંગ એમએલએ વિજય પટેલ એક્શન મોડમાં શિવારીમાળ ચેકડેમોમાં ગુણવત્તાની ફરિયાદ બાદ 30 ચેકડેમની સ્થળ તપાસ કરી શરૂ કોન્ટ્રાક્ટરોને નિયમ મુજબ કામકાજ કરવા કરી તાકીદ હાઈકોર્ટની લીલી ઝંડી બાદ પણ મહારાજ ફિલ્મનો વિરોધ યથાવત વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજી પહોંચ્યા અમેરિકાના નેટફ્લિક્સના હેડક્વાર્ટર નેટફ્લિક્સ હેડક્વાર્ટરમાં મહારાજ ફિલ્મ વિરુદ્ધ પિટિશન દાખલ કરાઈ દ્વારકેશ લાલજી આ ફિલ્મને સનાતન ધર્મ પર વજ્રઘાત ગણાવી છોટાઉદેપુરના નસવાડીમાં શાળા પ્રવેશોત્સવમાં અપાતી સાયકલો ખાઈ રહી છે ધૂળ પ્રવેશોત્સવ 2023ની 400 જેટલી સાયકલો હજુ સુધી વિતરણ નથી કરાઈ સરકારી યોજનાઓ કોના વાંકે ધૂળ ખાય તેને લઈને ઉઠ્યા સવાલ સુરતમાં બીઆરટીએસ બસ ચાલકો હડતાળ પર સમયસર પગાર નહીં ચૂકવતા ઉતર્યા હડતાળ પર હડતાળને પગલે મુસાફરોને ભારે હાલાકી પાલિકાની કોન્ટ્રાક્ટ પર ચાલતી બસોના ડ્રાઈવર હડતાળ પર ઉતર્યા ખેડામાં વડતાલ મંદિરમાં હોબાળા અંગે હરિભક્તો સામે નોંધાઈ ફરિયાદ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વિરોધ નોંધાવી હોબાળો કરનાર હરિભક્તો સામે ફરિયાદ હોબાળો મચાવનાર 5 લોકોએ એક સંત સાથે મારપીટ કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ નીટની પરીક્ષામાં છબરડા મામલે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન એમએસ યુનિવર્સિટીથી પૂતળું લઈને જાહેર માર્ગો પર નીકળ્યા પૂતળા દહન થાય તે અગાઉ જ પોલીસે પૂતળું કર્યું ધ્વસ્ત માનવ સાંકળ રચીને સર્કલ પર કર્યા ચક્કાજામ ખેડામાં મહુધાની મામલતદાર કચેરીએ કલેક્ટરની સરપ્રાઇઝ વિઝિટ દાખલા કઢાવવામાં પડતી તકલીફને લઈને કલેક્ટરે કરી તાકીદ દલાલ મારફતે કામનો આગ્રહ રાખતા અધિકારી અને મામલતદાર સામે કલેક્ટર કરશે કાર્યવાહી અરવલ્લીમાં વિદ્યાના ધામ આસપાસ ગંદકીના ગંજ મોડાસાની સર્વોદયનગર પ્રાથમિક શાળામાં ગંદકીનું સામ્રાજ્ય શાળાની પાછળથી મળ્યા બિયરના ટીન શાળામાં ગંદકીનું સ્તર વધતા રોગચાળાની દહેશત જૂનાગઢના રાજકારણના મોટા સમાચાર જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભાજપનો સિમ્બોલ હટાવ્યો અચાનક ભાજપની તમામ પોસ્ટ હટાવતા અનેક ચર્ચાઓ જવાહર ચાવડા નવા જૂની કરવાના મૂડમાં હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું આરોપી મનસુખ સાગઠિયા પર કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યાનો આરોપ કૃતિ ઓનેલાના માલિક કેડી પટેલના આક્ષેપ જમીન કપાત ન કરાવવાના તેમણે 1 કરોડ માંગ્યાનો આરોપ રાહુલ ગાંધીએ રાજકોટ પીડિત પરિવારો સાથે કરી વાત ઝૂમ મીટિંગ દ્વારા રાહુલ ગાંધીએ પીડિત પરિવારોનું દર્દ સાંભળ્યું રાહુલ ગાંધીએ પીડિત પરિવારો સાથે પોતાની સંવેદના દર્શાવી પીડિત પરિવારોની ન્યાયની લડાઈમાં છેલ્લે સુધી સાથ આપવાની બાહેંધરી આપી સુરતના વરિયાઓમાં 10 વર્ષની બાળકીનું મોત અચાનક બેભાન થતા બાળકીને હોસ્પિટલ ખસેડી હતી સારવાર દરમિયાન મોત થતા પરિવાર પર આપ ફાટ્યું બ્રેન હેમરેજ થવાના કારણે મોત થયું હોવાની આશંકા અમદાવાદમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચે અમેરિકાથી આવેલા પાર્સલમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું ફોરેન પાસપોર્ટ ઓફિસમાંથી હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી દ્વારકાના ભોગાતવાડી વિસ્તારમાં આવેલા આવડ માતાજીના મંદિરમાં ચોરીનો પ્રયાસ એક ઇસમે મંદિરની પૈસા કાઢવા માટે દાનપેટી તોડવાનો કર્યો પ્રયાસ સમગ્ર ઘટના મંદિરની અંદરના સીસીટીવીમાં કેદ બનાસકાંઠામાં પાલનપુરના વેંડચા ગામે દરવાજાનો ભાલો ઘૂસી જતા કિશોરનું મોત મંદિરમાંથી નીચે ઉતરતી વખતે પગ લપસી જતા સર્જાઈ દુર્ઘટના એકના એક દીકરાનું મોત થતા પરિવારજનોમાં આક્રંદ સુરતમાં હત્યા બાદ બંને મૃતદેહોને જમીનમાં દાટી દેનારા પકડાયા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી કચ્છમાં ડ્રગ્સના વધુ 10 પેકેટ ઝડપાયા જખૌ કોસ્ટ વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ બીએસએફના સર્ચ ઓપરેશનમાં ક્રિક અને ટાપુ પરથી ઝડપાયું ડ્રગ્સ મહેસાણાના ઊંઝાના વેપારીને આંતરરાષ્ટ્રીય વેપાર કરવો પડ્યો ભારે ખોટા દસ્તાવેજ બનાવી જીરાનો જથ્થો દુબઈમાં છોડાવી દીધો બાદમાં રૂપિયા ન ચૂકવતા 2 વેપારીએ નોંધાવી ફરિયાદ
સાબરકાંઠાના 10 લોકો કુવૈતમાં ફસાયા. કુવૈતમાં આગની ઘટના બાદ કરાઈ હતી તપાસ. ગેરકાયદેસર ગયા હોવાથી 10 લોકોની કરાઈ અટકાયત. રડતી આંખે પરિવારજનોએ લગાવી મદદની ગુહાર. પાટણમાં કેનાલના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ. અમરાપુર બ્રાન્ચથી પાટી માઇનોર કેનાલમાં કામમાં ગેરરીતિ. સામાન્ય સિમેન્ટ અને રેતી મિક્સ કરીને આડેધડ કામગીરી કરતા હોવાનો આરોપ. લેવલિંગ પિચિંગ કર્યા વગર જ કેનાલ રિપેરિંગની કામગીરી. સુરતના કાપોદ્રા પોલીસે ચોરી થયેલ ટેમ્પો શોધી કાઢ્યો. આરોપીએ પોતાના સાળાની હત્યા કરવા માટે ચોર્યો હતો ટેમ્પો. હત્યા કરવાની હિંમત ન ચાલતા સુરત પાછો ફરતા પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી. સુરતમાં એસએમસીના અધિકારીઓની દારૂ પાર્ટી. સિંગણપુર પોલીસે 5 આરોપીની કરી અટકાયત. કોર્પોરેશનની જગ્યામાં જ અધિકારીઓએ મહેફિલ માંડી. જાગૃત નાગરિકે રેડ પાડતા રંગે હાથ ઝડપાયા અધિકારીઓ. સુરતમાં એડવોકેટ મેહુલ બોગરાની મુશ્કેલી વધી. મેહુલ બોગરા સામે એફઆઈઆર રદ કરવા કરાઈ હતી પિટિશન. હાઈકોર્ટમાંથી પિટિશન રદ કરાઈ. સુરત પોલીસ ટ્રાફિક શાખા અને મનપાના અધિકારીઓની મળી સંયુક્ત બેઠક. લોકો સિગ્નલ મુજબ નિયમનું પાલન કરે તે માટે લેવાયો બેઠકમાં નિર્ણય. શહેરમાં 40થી વધુ જંકશન પર બમ્પર હટાવવાની કામગીરી હાથ ધરાશે. સુરતમાં ટ્રાફિક ઈ મેમોનો ડર બતાવી લોકો સાથે છેતરપિંડી. ટ્રાફિક પોલીસના નામે લોકો સાથે વાતચીત કરીને ઠગાઈ. વાહન ચાલકોને કોલ કરીને ઓનલાઈન દંડ રૂપે ખંખેરવામાં આવી રહ્યા છે રૂપિયા. અમદાવાદમાં હવે રોંગ સાઈડ વાહન હંકાર્યું તો થશો જેલ ભેગા. ટ્રાફિક પોલીસ આજથી 10 દિવસ ચલાવશે મેગા ડ્રાઈવ. રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો દાખલ થશે ફરિયાદ. અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનાર સામે કાર્યવાહી શરૂ. ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં પોલીસે જોખમી ડ્રાઈવ કરનારાઓ સામે કરી હતી લાલાંખ. 30 જૂન સુધી ચાલશે ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવ. બનાસકાંઠા દિયોદરના ચીબડામાં ટ્રેક્ટર ચાલકનું મોત. ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે ડ્રાઈવર આવી જતા થયું મોત. ખેડૂત પરિવારના દીકરાના મોતથી ગામમાં શોકનો માહોલ. તમિલનાડુમાં ઝેરી દવા પીવાથી 34 લોકોના મોત થતા ભાજપ મેદાને. ત્રિચીમાં ભાજપના કાર્યકરોનો હલ્લાબોલ. ગેરકાયદેસર દારૂના ઉત્પાદન અને વેચાણને લઈને ભાજપનો વિરોધ. તમિલનાડુના કલ્લાકુરેચીમાં પણ ભાજપ કાર્યકરોનો હલ્લાબોલ. ઝેરી દારૂ પીવાથી 34 લોકોએ જીવ ગુમાવતા લોકોમાં આક્રોશ. ગેરકાયદેસર દારૂ પીવા સામે ભાજપે કર્યું વિરોધ પ્રદર્શન. ઉત્તર પ્રદેશના હાપુરમાં 2 કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત. દિલ્હી લખનઉ હાઈવે પર બન્યો બનાવ. 2 કાર ટકરાતા સર્જાયો હતો અકસ્માત. દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાને લઈને લોકો પરેશાન. અનેક વિસ્તારોમાં લાંબા સમયથી ટેન્કર રાજથી લોકો ત્રસ્ત. ટેન્કરમાંથી પાણી ભરવા લોકોની પડાપડી થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દિલ્હીમાં પાણીની તંગીને લઈને ભાજપના કાર્યકરોએ કર્યું પ્રદર્શન. કાર્યકરોએ દિલ્હી જલ બોર્ડ ઓફિસનો ઘેરાવ કરતા પોલીસે પાણીનો મારો ચલાવ્યો. પાણીની તંગી અંગે વિરોધ કરતા કાર્યકરોને રોકવાના પ્રયત્નો કરાયા. 24 જૂનથી યોજાશે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા. શિક્ષણ બોર્ડે તમામ તૈયારી કરી પૂર્ણ. અમદાવાદમાં પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમમાં કરાયા સીલ. સ્ટ્રોંગ રૂમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત. જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ. ચેરમેન તરીકે મુકુંદભાઈ સભાયા અને વાઇસ ચેરમેન હિરેન કોટેચાની પસંદગી. કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી. અમદાવાદ કલેક્ટરે સાણંદ તાલુકાના શેલા અને તેલાવ ગામની મુલાકાત લીધી. બંને ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ પ્રજાકીય કાર્યોની સમીક્ષા કરી. અમૃત સરોવરની મુલાકાત લઈ કામગીરીની પણ સમીક્ષા કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત. ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા બદલ શુભકામના પાઠવી. પ્રધાનમંત્રી મોદીનું માર્ગદર્શન મેળવી રાજ્યના સર્વાંગી વિકાસ હેતુ ચર્ચા કરી. અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા. ઢોલ નગારા, શરણાઈના સૂર, બેન્ડવાજા તેમજ ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો જળયાત્રામાં જોડાયા. હિલોડે ચડેલા ભાવિકોનો અદ્ભુત નજારો સામે આવ્યો. વાજતે ગાજતે સાબરમતી સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી જળયાત્રા. સાબરમતી નદીના જળથી ભરાયા હતા 108 કળશ. ગંગા પૂજન અને આરતીમાં હર્ષ સંઘવી સહિત રાજકીય નેતાઓ રહ્યા હતા હાજર. 108 કળશથી ભગવાન જગન્નાથનો કરાયો મહાજળાભિષેક. સંતો મહંતોએ જગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ કરી. ગજવેશમાં દર્શન આપ્યા બાદ ભાઈ બહેન સાથે મોસાળ જશે જગન્નાથ. રથયાત્રાને લઈને કરાઈ રહી છે તડામાર તૈયારીઓ. ભગવાન નગરચર્યાએ નીકળીને ભક્તોને આશીર્વાદ આપશે તે માટે ભક્તોમાં પણ છે અનેરો ઉત્સાહ. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથજીનો મહાજળાભિષેક. જગન્નાથના દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. જળાભિષેક સમયે મેઘરાજાની મહેર. દેવસ્નાન પૂર્ણિમાને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ. ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરમાં ભક્તોની ભીડ.
પરંપરા અનુસાર આજે જગન્નાથપુરીમાં જળયાત્રાનું આયોજન. જગન્નાથપુરીમાં જળયાત્રાને લઈ ભક્તોમાં અનેરો આનંદ. જળયાત્રાને લઈ ભગવાન ધારણ કરશે વિશેષ શણગાર. જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર. જય જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠ્યું પરિસર. જગન્નાથની રથયાત્રાના કાર્યક્રમમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજન. સરસપુરના વિક્રમ મિલ કમ્પાઉન્ડમાં રમાશે ક્રિકેટ ટુર્નામેન્ટ. 16 ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો. પોલીસ અધિકારી, જગન્નાથ મંદિરના મહંત, ધારાસભ્યો પણ રહ્યા હતા હાજર. રાજકોટમાં જેતપુર એમજી રોડ પર ફાયર વિભાગની કાર્યવાહી. ફાયર એનઓસી ન હોવાથી કોમ્પ્લેક્સ કરાયું સીલ. એનઓસી અને એક્ઝિટ ગેટ માટે અપાઈ હતી નોટિસ. ગોંડલ ફાયર વિભાગ અને મામલતદારની ટીમે કાર્યવાહી કરતા કોમ્પ્લેક્સ સંચાલકોમાં ફફડાટ. ઊંઝા એપીએમસીના ભોજનાલયને અપાયું ખાસ સર્ટિફિકેટ. FSSAI ન્યૂ દિલ્હી દ્વારા ભોજનાલયને ઈટ રાઇટ પ્લેસ જાહેર કરાયું. અત્યાધુનિક મશીનરીથી દરરોજ 2500થી વધુ ખેડૂતો લે છે ઓછા દરે ભોજન. 7મી જુલાઈથી ડાયમંડ બુર્સની ખુલશે ઓફિસ. રથયાત્રાના દિવસે એકસાથે 250 ઓફિસ ખુલવાની આશા. 140 વેપારીએ એકસાથે દુકાન ખોલવાની આપી સંમતિ. ચેરમેનની આગેવાનીમાં કમિટી મેમ્બર્સની મળી હતી બેઠક. ખેડામાં એસટી બસ ચાલકની બેદરકારીનો વિડીયો વાયરલ. ચાલુ બસમાં ડ્રાઈવર યુવતી સાથે વાર્તાલાપ કરતો હોવાનો વિડીયો વાયરલ. નડિયાદથી અમદાવાદ સુધીની સફરમાં ડ્રાઈવરે યુવતી સાથે કર્યો વાર્તાલાપ. સુરતના રાંદેર શાક માર્કેટમાં અસામાજિક તત્વોનો આતંક. માર્કેટમાં જગ્યા માટે વિધવા મહિલા પર કર્યો હતો હુમલાનો પ્રયાસ. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ. ધરમપુરના આવધા ગામમાં દીપડો ઝૂંપડામાં ઘૂસી જતા અફરાતફરી. વન વિભાગે કોર્ડન કરી દીપડાને પાંજરે પૂર્યો. દીપડાના શરીરે ઈજાઓ હોવાથી સારવાર માટે ખસેડાયો. વલસાડમાં ધરમપુર પેટ્રોલ પંપ પર ગ્રાહકે દાદાગીરી કરીને આતંક મચાવ્યો. પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ન આપતા કર્મચારીને માર્યો ઢોરમાર. પેટ્રોલ પંપના સંચાલકે દાદાગીરી કરનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી. મધ્યપ્રદેશના જબલપુરમાં કુખ્યાત બદમાશે મચાવ્યો આતંક. અડધી રાત્રે પડોશીના ઘર ઉપર ઉપરાઉપરી 2 દેશી બોમ્બ ફેંકી આરોપી ફરાર થયો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી. અમરેલીના રાજુલામાં જામ્યો વરસાદી માહોલ. રાજુલાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદને પગલે રસ્તા પર ફરી વળ્યા પાણી. એકાએક વરસાદ શરૂ થતા વાહન ચાલકો અને રાહદારીઓ ભીંજાયા. વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત. ભારે વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર ભરાયા પાણી. સ્ટેશન રોડ પર પાણી ભરાઈ જતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. વલસાડમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી. અનેક વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. વલસાડમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો બંધ પડતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. લાંબા સમય બાદ અંબાજી પંથકમાં વરસાદની હેલી. ગરમીના ઉકળાટ બાદ અંબાજીમાં વરસ્યો વરસાદ. થોડીક જ વારમાં વરસાદે ધડબડાટી બોલાવતા રસ્તાઓ થયા પાણી પાણી. અચાનક વરસાદ શરૂ થતા કેટલાય રાહદારીઓ ભીંજાયા. અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો. રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. સમગ્ર પંથકમાં ઠંડક ફેલાતા લોકોએ ગરમીમાંથી મેળવ્યો છુટકારો. જૂનાગઢના સાસણમાં જામ્યો વરસાદી માહોલ. અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થયું. સમગ્ર જિલ્લામાં છવાયું વાદળછાયું વાતાવરણ. દ્વારકાના દરિયામાં પવન સાથે ભારે કરંટ. દરિયા કિનારે 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. સંગમ ઘાટ ભડકેશ્વર મંદિર પાસે કિનારે મોજા ઉછળ્યા. બિહારના સિવાનમાં ગંડક નદીની નહેર પર પુલ ધરાશાયી. એકાએક પુલ ધરાશાયી થતા અનેક ગામો વચ્ચેનો સંપર્ક કપાયો. પુલે જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભૂટાનમાં થયેલા અનરાધાર વરસાદથી આસામમાં પૂરની સ્થિતિ. પૂરના કારણે જળમગ્ન થયેલો પુલ ગ્રામજનોએ ફરી બનાવ્યો. પુલ જળમગ્ન થતા અનેક ગામો વચ્ચે કપાયો હતો સંપર્ક. ગ્રામજનોએ સાથે મળી લાકડા વડે ફરી પુલ બનાવ્યો. મહારાષ્ટ્રના મુંબઈમાં જામ્યો વરસાદી માહોલ. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી. રાજસ્થાનના જયપુરમાં મેઘરાજાની એન્ટ્રી. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજસ્થાનના અલવરમાં મેઘો મહેરબાન. અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ જળમગ્ન થયા. ભારે વરસાદના કારણે રસ્તા પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયા. રસ્તા પાણી થતા વાહન ચાલકો અટવાયા.
પશ્ચિમ બંગાળના કોલકાતામાં મેઘરાજાએ કરી સવારી. કોલકાતાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. મહારાષ્ટ્રના થાણેમાં ભારે પવન સાથે વરસાદ. ઇમારત પરથી છાપરું ઉડી ફૂટબોલ ગ્રાઉન્ડમાં પડ્યું. છાપરું પડતા 5થી વધુ બાળકો ઇજાગ્રસ્ત થયા. તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. વલસાડમાં ચોમાસાની શરૂઆતમાં જ મુસીબત શરૂ. રામજી ટેકરા વિસ્તારમાં વરસાદી માહોલમાં એક મકાનની ગેલેરી ધરાશાયી. મકાન લાંબા સમયથી બંધ હોવાથી જાનહાની ટળી. વલસાડમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી. વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ મોડમાં. વલસાડમાં એનડીઆરએફની ટીમ તૈનાત. ભારે વરસાદ સમય રાહત બચાવની કામગીરી ત્વરિત કરી શકાય તે અર્થે તંત્રએ કરી તૈયારી. ગુજરાતમાં 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. કેન્દ્રીય હવામાન વિભાગનું વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ. સિઝનમાં પહેલીવાર વરસાદ અંગે અપાયું ઓરેન્જ એલર્ટ. આગામી 5 દિવસ ચોમાસું તરખાટ મચાવશે. આજે અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છ સહિત 20થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા. 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. ક્યાંક 1 ઇંચ તો કાંઠાના ભાગોમાં વધુ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ક્યાંક 5 ઇંચ સુધી વરસાદ થઈ શકે. કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની પણ આગાહી. રાજકોટના જેતપુરના જૂનાગઢ રોડ પર વૃક્ષ ધરાશાયી. ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ પડતા 3 કારને પહોંચ્યું નુકસાન. કાર ઉપર વૃક્ષ પડતા કારનો નીકળ્યો કચ્છરઘાણ. આણંદ શહેર કોલેરાગ્રસ્ત જાહેર. આણંદ શહેરમાં ઝાડા ઉલટીના કેસોમાં વધારો. ઇસ્માઇલનગર, પધરિયા, મેલડી માતા મંદિર, મંગળપુરમાં ઝાડા ઉલટીના દર્દીઓમાંથી 2ના કોલેરા રિપોર્ટ પોઝિટિવ. કોલેરાના દર્દી સામે આવતા તંત્ર એક્શનમાં. ડાંગમાં વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને વનલક્ષ્મી યોજના અંતર્ગત સહાય. શિવારીમાળ ગામમાં મે મહિનામાં ભારે પવનથી સર્જાઈ હતી તારાજી. ધારાસભ્ય વિજય પટેલની હાજરીમાં પરિવારને કરાયું પતરા વિતરણ. પંચમહાલમાં મેઘ મંડાણ ન થતા ખેડૂતોના મનમાં ચિંતાના વાદળો છવાયા. સમયસર વરસાદ ન થાય તો બિયારણ સહિતનો ખર્ચો માથે પડવાની શક્યતા. ચોમાસુ પાકનું વાવેતર કરવા ખેડૂતોએ વરસાદ માટે ઇન્દ્રદેવને કરી પ્રાર્થના. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં આવેલા વાંટા ગામ પાસેનો રસ્તો બન્યો મોતનો કૂવો. 2 વર્ષથી પુલ કોતરમાં ધરાશાયી થયો હોવા છતાં અધિકારીઓના આંખડા કાન. રોડ તૂટી જતા નદીની બાજુમાં કાચું ડાયવર્ઝન બનાવી તંત્રએ હાથ ખંખેર્યા. ચોમાસામાં ખડકલા સહિત 8 ગામના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી. દર્દીઓ, પ્રસૂતાઓને પણ હોસ્પિટલ પહોંચાડવામાં ભારે હાલાકી. વરસાદના પગલે કાચો રસ્તો ધોવાઈ જાય તો અનેક ગામના લોકો સંપર્ક વિહોણા બની શકે. બનાસકાંઠામાં ઓછા વોલ્ટેજના કારણે લોકોએ ત્રાહિમામ પોકારી. બપોરે અને રાતના સમયે રહીશોને ગરમીમાં બફાવાનો આવ્યો છે વારો. યુજીવીસીએલની કચેરી રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન થતા લોકોમાં ભારે રોષ. આણંદના ભાલેજ ઓવરબ્રિજના સમારકામને લઈને સવાલો ઉઠ્યા. વિરોધ પક્ષના નેતા ડોક્ટર જાવેદ વોરાએ સમારકામના ખર્ચને લઈને સવાલો ઉઠાવ્યા. બ્રિજના સમારકામને લઈને વિપક્ષ નેતાઓએ કૌભાંડની આશંકા વ્યક્ત કરી. માર્ગ મકાન વિભાગના ઇજનેરે વિપક્ષના આક્ષેપ નકાર્યા. ડાંગ એમએલએ વિજય પટેલ એક્શન મોડમાં. શિવારીમાળ ચેકડેમોમાં ગુણવત્તાની ફરિયાદ બાદ 30 ચેકડેમની સ્થળ તપાસ કરી શરૂ. કોન્ટ્રાક્ટરોને નિયમ મુજબ કામકાજ કરવા કરી તાકીદ. હાઈકોર્ટની લીલી ઝંડી બાદ પણ મહારાજ ફિલ્મનો વિરોધ યથાવત. વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજી પહોંચ્યા અમેરિકાના નેટફ્લિક્સના હેડક્વાર્ટર. નેટફ્લિક્સ હેડક્વાર્ટરમાં મહારાજ ફિલ્મ વિરુદ્ધ પિટિશન દાખલ કરાઈ. દ્વારકેશ લાલજી આ ફિલ્મને સનાતન ધર્મ પર વજ્રઘાત ગણાવી. છોટાઉદેપુરના નસવાડીમાં શાળા પ્રવેશોત્સવમાં અપાતી સાયકલો ખાઈ રહી છે ધૂળ. પ્રવેશોત્સવ 2023ની 400 જેટલી સાયકલો હજુ સુધી વિતરણ નથી કરાઈ. સરકારી યોજનાઓ કોના વાંકે ધૂળ ખાય તેને લઈને ઉઠ્યા સવાલ. સુરતમાં બીઆરટીએસ બસ ચાલકો હડતાળ પર. સમયસર પગાર નહીં ચૂકવતા ઉતર્યા હડતાળ પર. હડતાળને પગલે મુસાફરોને ભારે હાલાકી. પાલિકાની કોન્ટ્રાક્ટ પર ચાલતી બસોના ડ્રાઈવર હડતાળ પર ઉતર્યા. ખેડામાં વડતાલ મંદિરમાં હોબાળા અંગે હરિભક્તો સામે નોંધાઈ ફરિયાદ. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વિરોધ નોંધાવી હોબાળો કરનાર હરિભક્તો સામે ફરિયાદ. હોબાળો મચાવનાર 5 લોકોએ એક સંત સાથે મારપીટ કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ. નીટની પરીક્ષામાં છબરડા મામલે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન. એમએસ યુનિવર્સિટીથી પૂતળું લઈને જાહેર માર્ગો પર નીકળ્યા. પૂતળા દહન થાય તે અગાઉ જ પોલીસે પૂતળું કર્યું ધ્વસ્ત. માનવ સાંકળ રચીને સર્કલ પર કર્યા ચક્કાજામ. ખેડામાં મહુધાની મામલતદાર કચેરીએ કલેક્ટરની સરપ્રાઇઝ વિઝિટ. દાખલા કઢાવવામાં પડતી તકલીફને લઈને કલેક્ટરે કરી તાકીદ. દલાલ મારફતે કામનો આગ્રહ રાખતા અધિકારી અને મામલતદાર સામે કલેક્ટર કરશે કાર્યવાહી.
અરવલ્લીમાં વિદ્યાના ધામ આસપાસ ગંદકીના ગંજ. મોડાસાની સર્વોદયનગર પ્રાથમિક શાળામાં ગંદકીનું સામ્રાજ્ય. શાળાની પાછળથી મળ્યા બિયરના ટીન. શાળામાં ગંદકીનું સ્તર વધતા રોગચાળાની દહેશત.